તમે લોકો ગુજરાતી કઈ રીતે શીખ્યા? જન્મ્યા પછી તાત્કાલિક ટ્યુશન ગયું એવું કોઈ? કઈ રીતે શીખ્યા? અહીંયાથી કોઈ બોલ્યું? સાંભળીને. આપણે જ્યારે નાના હતા ઘોડિયામાં પાણામાં ત્યારે આપણી સાથે લોકો વાતો કરતા હતા. આપણે મનમાં એમને ગમે તે કહેતા હોઈએ પણ આપણને ખબર નહોતી પડતી. ત્યારે આપણે સાંભળતા હતા, રાઈટ? 6 મહિના, 8 મહિના, 12 મહિના આપણે સાંભળ્યું. એ સાંભળ્યા પછી ધીરે ધીરે આપણે શું સ્ટાર્ટ કર્યું? એમની કોપી કરવાનું. યસ, 2 વર્ષ 3 વર્ષ આપણે એમની કોપી કરવાનું સ્ટાર્ટ કર્યું. આપણે બોલતા થયા. એના પછી 5-6 વર્ષે જ્યારે બાલ મંદિરમાં અને પહેલા ધોરણમાં બેઠા ત્યારે આપણે કક્કો ઘૂંટ્યો અને પછી લખ્યો અને પછી વાંચવાનું શરૂ કર્યું. સિમિલરલી હિન્દી પણ એવી જ રીતે શીખ્યા. ટીવી ચાલુ કરી, ટીવી પર હિન્દીમાં મૂવી જોયા, ગીતો સાંભળ્યા, એનાથી આપણને થોડું થોડું હિન્દી સમજવામાં આવ્યું. પછી સ્કૂલમાં લખતા વાંચતા આવડ્યું. ઇંગ્લિશમાં આપણે કમ્પ્લીટ ઊંધું કરીએ છીએ. શરૂઆત ક્યાંથી કરીએ છીએ? ABCD. પછી એને વાંચતા શીખીએ છીએ. પહેલા લખતા શીખીએ છીએ, પછી વાંચતા શીખીએ છીએ, પછી ક્યાંક ક્યાંક થોડું ઘણું સાંભળીએ છીએ ને બોલવાનું તો લિસ્ટમાં આવતું નથી. અને એટલે આપણને ઇંગ્લિશનો ડર લાગે છે. કારણ કે આપણે ઇંગ્લિશને એઝ અ સબ્જેક્ટ લઈ બેઠા છે. ઇંગ્લિશ એક લેંગ્વેજ છે. જે રીતે આપણે ગુજરાતી ને હિન્દી શીખ્યા છે એટલી જ ઇઝીલી આપણે ઇંગ્લિશ શીખી શકીએ છીએ. પણ શરૂઆત અથવા કન્ડિશન એ છે કે આપણે રિવર્સ સ્ટાર્ટ કરવું પડશે. આપણે પહેલા સાંભળવું પડશે, આપણે પહેલા બોલવું પડશે, પછી લખતા અને વાંચતા તમને ઓલરેડી આવડે જ છે. એટલે આજથી જ નિયમ કરો કે તમે જ્યારે પણ ટીવી ચાલુ કરો છો અથવા તમારો મોબાઈલ લઈને બેસો છો ત્યારે ઇંગ્લિશ મૂવીઝ, ઇંગ્લિશ સિરીઝ, ઇંગ્લિશ ન્યૂઝ તમે સાંભળો. જેટલા વધારે સાંભળી શકાય એટલા. ભલે ખબર ના પડે, બચપણમાં ખબર નહોતી જ પડતી ગુજરાતીમાં શું બોલાય છે, રાઈટ? પણ તમે કન્ટિન્યુઅસલી 6 મહિના 8 મહિના સાંભળ્યું, એના કારણે તમે બોલતા થયા. બસ આ જ કરવાનું છે. 6 મહિના 8 મહિના 10 મહિના 12 મહિના જેટલું સાંભળી શકો, જેટલું તમે પોતાની જાતને ઇંગ્લિશથી સરાઉન્ડ કરી શકો એટલું કરવાનું છે. અને પછી જ્યારે બોલવાનો વારો આવે ત્યારે ફ્રેન્ડ સાથે તો બોલી નહીં શકો કારણ કે એ લોકો મજાક ઉડાવશે. યસ ઓર નો? તમારે શું કરવાનું? તમારા મોહલ્લાના જે ટાબરિયા હોય ને પહેલા બીજા વાળા, એમને ભેગા કરવાના, પછી એમની સાથે ઇંગ્લિશમાં ખપાવવાની. એમને ખબર નથી પડવાની, તમને ખબર નથી પડવાની, હાલ્યું જશે. પણ એમ કરતા કરતા ધીરે ધીરે તમને જે કોન્ફિડન્સ છે, કોન્ફિડન્સ આવી જશે કે યુ કેન સ્પીક. ક્લિયર છે? થવું છે ને કંઈક અચીવ કરવું છે તો સ્ટ્રગલ ઇઝ અ પાર્ટ ઓફ લાઈફ. હું પ્રાથમિક શાળાથી લઈને અત્યાર સુધી અહીંયા પહોંચ્યો છું તે લાઈફની અંદર એવા ઘણા બધા મોમેન્ટ્સ આવ્યા હોય કે જ્યાં આપણને લાગે કે યાર મારી સાથે જ કેમ. બટ પછી જો આપણે એને પાછળથી વિચારીએ તો આપણને રિયલાઇઝ થાય કે જો એ પરિસ્થિતિ અથવા એ તકલીફ ના હોતે તો આપણે આ વસ્તુ ના શીખ્યા હોતા. અને એમ કરતા કરતા આપણે જીવનની અંદર આગળ વધીએ છીએ. એટલે તકલીફ નહીં હોય, સ્ટ્રગલ નહીં હોય તો લાઈફની અંદર અચીવમેન્ટ ઝીરો હશે. ઘણા લોકોને એવું છે કે મારે સક્સેસફુલ થવું છે ને ઘર નથી છોડવું. એ શક્ય નથી. જૂના જમાનાની કહેવત છે કે લાઈફની અંદર સક્સેસફુલ થવું હોય તો 3 વ છોડવા પડે. 3 વ. પહેલો વટ, એટીટ્યુડ. સ્ટેટસમાં લખો છો ને, મોડી લેવી પણ ઓડી લેવી. એ લોકો હજુ પંખા વગરની સાયકલ લઈને ફરે છે. એટલે એક ખોટો એટીટ્યુડ આપણે છોડવો છે. પેલા મને કાતર મારી, એની આંખોથી મારી છે ને, છોડો ને યાર. પણ આપણને ખબર નહીં કે એ વાતનો એટીટ્યુડ આવી જાય છે, રાઈટ? સો પહેલું જે છોડવાનું છે એ વટ છોડવાનો છે. સેકન્ડ ઇઝ વ્યસન. વટ, વ્યસન. વ્યસન પર તો વધારે કહેવાની જરૂર નથી. યસ. અને ત્રીજું વતન. આ 3 વ જો આપણે છોડીએ ને તો ડેફિનેટલી લાઈફની અંદર સક્સેસફુલ થઈ જાય. વટ, વતન ને વ્યસન.
અને તમે જોઈ લો, ઇતિહાસ ગવાહ છે કે જેટલા લોકોએ પોતાનું વતન છોડ્યું છે એટલા જ લોકો સક્સેસફુલ થયા છે. અને એની શરૂઆત છે રામાયણ યુગથી થાય છે. ભગવાન શ્રી રામે પણ અયોધ્યા છોડીને વનમાં જવું પડેલું, છેક સાઉથ ઇન્ડિયા સુધી. ત્યારે જઈને એમની જે દિવ્ય શક્તિ છે એનો પરચો આખી દુનિયાને થયો. એનથી વિશેષ ભગવાન કૃષ્ણ, કેટલું બધું માઇગ્રેશન. ક્યાં જન્મ્યા હતા? જેલ ક્યાં હતી? મથુરા. મથુરાની જેલમાં જન્મી એમની આખી જે સ્ટોરી છે ને એને 2 લાઈનમાં કહું ને તો આપણને ખબર પડે કે સ્ટ્રગલ કોને કહેવાય. આમાંથી ગીતા કેટલાય વાંચી છે? 1 2 3 4. ગીતાના પ્રથમ અધ્યાયનું નામ શું છે? અર્જુન વિષાદ યોગ. પણ આખી ગીતામાં ક્યાંય કૃષ્ણ વિષાદ યોગ નથી, આખા ભાગવતમાં ક્યાંય કૃષ્ણ વિષાદ યોગ નથી. કેમ? રાજાના દીકરા હોવા છતાં જેલમાં જન્મવું પડે છે. જેલમાં જન્મ્યા પછી તરત જ પોતાના સગા મા બાપથી છૂટા પડી અને રાજકુમાર હોવા છતાં ગોકુળમાં રહેવું પડે, એક ગોવાળની જિંદગીમાં મોટા થવું પડે. જેવા મોટા થઈને જીવનમાં પહેલો પ્રેમ થાય, એ પહેલો પ્રેમ રાધાથી દૂર થઈને ફરીથી મથુરા આવવાનું, મથુરા આવીને પોતાના જ સગા મામા કંસનો વધ કરવાનો. એ વધ કર્યા પછી જ્યારે મથુરાની ગાદી મળતી હોય ત્યારે એ ગાદી છોડીને સાંદીપની ઋષિના આશ્રમમાં જઈને ભણવાનું. એ ભણ્યા પછી જ્યારે દ્વારકા આવે છે અને સોનાની નગરી દ્વારકા બનાવીને રાજ કરવાનો સમય આવે છે ત્યારે એ દ્વારકા બલરામને આપીને ફરીથી કુરુક્ષેત્રમાં આવવાનું. કુરુક્ષેત્રમાં આવીને પોતાના જ બનાવેલા માણસોને એકબીજાનો વધ કરતા જોવાનો. છેલ્લે ધર્મનો જય કરાવીને પણ ગાંધારીનો શ્રાપ લેવાનો. એ ગાંધારીના શ્રાપ પછી દ્વારકામાં પોતાના જ યાદવોને એકબીજાનો સંહાર કરતા જોવાના. અને છેલ્લે એક સામાન્ય માણસની જેમ એક પારધીના તીરથી શરીર છોડવાનું. અને છતાં આપણને જો કૃષ્ણ વિષાદ યોગ ન મળતો હોય તો જ માણસ પુરુષમાંથી પૂર્ણ પુરુષોત્તમ બની શકે. આપણે પૂર્ણ પુરુષોત્તમ નથી બનવું, પણ આપણે આટલું તો ધ્યાનમાં રાખી શકીએ કે એટલીસ્ટ આટલી બધી તકલીફ હોવા છતાં પણ જે વ્યક્તિ આપણને હંમેશા હસતા મળે છે, જે આખી ભાગવતમાં આખી ગીતામાં ક્યાંય તમને કૃષ્ણ રડતા દેખાય છે? ત્યારે એ નરમાંથી નારાયણ બને છે. આપણે નારાયણ નથી થવું, પણ આપણે એ માર્ગ પર તો ચાલી શકીએ. એટલે વાત હું માઇગ્રેશન નહીં કરતો હતો કે ભગવાન રામે પણ માઇગ્રેશન કર્યું છે, ભગવાન કૃષ્ણએ પણ પોતાનું વતન છોડ્યું છે. લેટેસ્ટમાં લેટેસ્ટ મહાત્મા ગાંધીથી લઈને ધીરુભાઈ અંબાણીથી લઈને મોદી સાહેબને જોઈ લો, એ તમામે ક્યાંક ને ક્યાંક પોતાનું ઘર પરિવાર છોડ્યું છે ને ત્યારે એ લોકો લાઈફની અંદર સક્સેસફુલ થયા છે. એટલે આપણે આપણા કમ્ફર્ટ ઝોનમાંથી જો બહાર નહીં આવીએ તો મેં પેલા 99% લોકો કીધું એમ એક બેસણામાં આપણું કામ પૂરું થઈ જશે. એગ્રી? પક્ષીઓ પણ મોટા થઈને જાતે ચાણતા થાય ને ત્યારે પોતાનો માળો છોડી દે છે. એટલે મેક શ્યોર કે તમે જે સપના બનાવો છો, જે સપના જુઓ છો, એ સપનામાં એટલી હિંમત, એટલી તાકાત રાખજો કે ઘરથી દૂર જઈને પણ પોતાના પગ પર ઊભા થઈ શકો. તો એક દિવસ દુનિયાને પોતાના ખભા પર ઊંચકી શકશો. યસ ઓર નો? બાકી પાનના ગલ્લે પંચાયત કરવાથી કઈ નથી થવાનું. રશિયા અને યુક્રેન લડાઈ જે આપણે શું કરીશું? તું જઈને વાંચવા બેસ ભાઈ, બરાબર છે? એટલે લાઈફની અંદર પોતાના મૂળ મુદ્દા પર પાછો આવું છું. લાઈફની અંદર સ્ટ્રગલની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે સ્ટ્રગલ વગર જો આપણે જિંદગી જોઈતી હોય તો આપણે એક મૃત વ્યક્તિની જિંદગી જીવી રહ્યા છીએ, એવું હંમેશા યાદ રાખજો. તો એનાથી વધારે લાઈફમાં શું જોઈએ? એટલે સવારે ઉઠીને રોજ ઈશ્વરનો ધન્યવાદ કરીને જો દિવસની શરૂઆત કરવામાં આવશે તો આઈ એમ શ્યોર કે તમે જ્યાં છો ત્યાંથી ખૂબ સારી રીતે અને ખૂબ આશા સાથે તમારા ભવિષ્યનું નિર્માણ કરી શકશો. ક્લિયર છે? એટલે પ્રોબ્લેમ્સ આવે છે તમારે એટલું જ કહેવાનું છે, થેન્ક યુ કે મને આ પ્રોબ્લેમ આપ્યો, જેથી કરીને હું કંઈક નવું શીખી શકીશ. ઘણા બધા લોકોનો એક જ પ્રશ્ન હોય છે, વાય મી? મારી સાથે જ કેમ? એ પ્રશ્નને હવે આજથી બદલી દેવાનો છે. હવે તમારે પૂછવાનું છે, વાય નોટ મી? હું કેમ નહીં? એ એટીટ્યુડ જો આવી જશે તો આઈ એમ શ્યોર કે તમે લાઈફની અંદર ઓલવેઝ સક્સેસફુલ થશો.
રાઈટ? એમ હાઈ તો ડેફિનેટલી તમે જે અચીવ કરવા માંગો છો તમને મળશે, ખૂબ મજા આવશે. એટલે લાસ્ટમાં જે માન્યતાઓ વિશેની વાત છે એ માન્યતાઓ વિશેની વાતથી પોતાની વાત પૂરી કરું છું કે આજ સુધી દુનિયા એવું માનતી હતી કે આપણે માત્ર શબ્દોથી લોકોને પોતાની વાત રજૂ કરી શકીએ છીએ, ત્યારે આપણી સામે છે ચાર્લી ચેપ્લિન, જે એક પણ શબ્દ બોલ્યા વગર દુનિયાને એન્ટરટેન કરી ચૂક્યા છે. આજ સુધી આપણે એવું માનીએ છીએ કે માત્ર મહિલાઓ સારું ખાવાનું બનાવી શકે છે, ત્યારે આપણી સામે છે સંજીવ કપૂર, જેણે પૂરી દુનિયાને ભારતનો સ્વાદ ચખાડ્યો. આજ સુધી આપણે એવું માનતા હતા કે એક માણસથી શું થઈ શકે છે. આપણી સામે છે મહાત્મા ગાંધી, જે એકલા ચાલેલા અને પૂરો દેશ એમની પાછળ ચાલેલો. આજ સુધી દુનિયા એવું માનતી હતી કે આપણે ધનવાન બનવા માટે ધનવાન ઘરમાં પેદા થવું જરૂરી છે. આપણી સામે જે ધીરુભાઈ અંબાણી, જેણે 10 રૂપિયાની અંદર શીખવાડ્યું કરલો દુનિયા મુઠ્ઠી મેં. આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી દુનિયાની સૌથી મોટી રિફાઇનરી છે. આજ સુધી દુનિયા એવું માનતી હતી કે કોઈક પણ વસ્તુ કરવાની કોઈ પર્ટિક્યુલર ઉંમર હોય છે, ત્યારે આપણી સામે છે અમિતાભ બચ્ચન, જે આટલી ઉંમરે પણ 3 બ્લોકબસ્ટર એક વર્ષમાં આપે છે. આજ સુધી દુનિયા એવું માનતી હતી કે કોઈ પણ બેકગ્રાઉન્ડ હોવું જરૂરી છે. આપણી સામે છે શાહરૂખ ખાન, જે કોઈ પણ બેકગ્રાઉન્ડ વગર બોલિવૂડનો બાદશાહ છે. આજ સુધી દુનિયા એવું માનતી હતી કે આપણે માત્ર ધરતી પર રહેવા બનેલા છે. આપણી સામે છે નીલ આર્મસ્ટ્રોંગ, જે ચંદ્ર પર કદમ મૂકીને આવ્યો છે. એટલે આજ સુધી આપણને એ જ ખબર છે કે આપણે શું છીએ, આપણે શું બની શકીએ છીએ, એ જાણવાનો સમય શરૂ થાય છે હવે. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.